બનાસકાંઠા નજીક ડીસા માર્કેટયાર્ડમાં વરસાદથી અનાજ પલળ્યું છે। મોડી રાત્રે પડેલા વરસાદે વેપારીઓને મોટું નુકસાન કરાવ્યું છે। માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખેલો માલ વરસાદમાં ભીનો થયો છે। મગફળી, રાયડો અને બાજરીની બોરીઓ પાણીમાં પલળી છે। તંત્રની સૂચના છતાં વેપારીઓએ બેદરકારી દાખવી છે। ખેડૂતોને વેપારીઓને આર્થિક ફટકો લાગ્યો છે, જ્યારે ડીસા માર્કેટયાર્ડમાં અનાજ સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે। વરસાદ બાદ માર્કેટયાર્ડમાં નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે। કૃષિ પેદાશો પલળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। બનાસકાંઠામાં વરસાદે માર્કેટયાર્ડની અંદર વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે, એટલે કે સતત લગાતાર ઘણા દિવસોથી હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા હતા કે આ વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતમાં પણ આગાહી હતી, સૌરાષ્ટ્રમાં પણ આગાહી હતી, છતાં પણ માર્કેટયાર્ડ દ્વારા કોઈ જાતની પૂર્વ તૈયારીઓ ન કરવામાં આવી। શું ખરેખર એમનું પરિણામ છે કે જે ખેડૂતો ભોગવી રહ્યા છે? ડીસા માર્કેટયાર્ડની અંદર પાણી ભરાયું, અનાજ પલળ્યું। એ અનાજ પલળ્યા પાછળના કારણો જોવા જઈએ તો અનિયમિત વ્યવસ્થા, કે જ્યાં કોઈ વ્યવસ્થા જ નથી કરવામાં આવી। શેડ છે તો નીચે ન રાખવામાં આવે, ત્યાં કોઈ તાલપત્રી કે કંઈ ન રાખવામાં આવ્યું, ખેડૂતોને જાણ પણ ન કરવામાં આવી। જ્યારે સવારે આવીને જોયું તો બધો જ માલ પલળીને પૂરું થઈ ગયું હતું। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।